આજે હું તમારી સાથે શેર કરવાની છું ભીંડા બટાકાના શાકની રેસીપી. તમને થશે કે લો વળી ભીંડા બટાકાના શાકમાં નવું શું છે? પણ આજે આપણે આ શાક જે રીતે બનાવવાના છે ને, મારી ગેરંટી છે કે તમે જો એકવાર બનાવી લીધું ને તો પછી કાયમ તમારા ત્યાં ભીંડા બટાકા આ જ રીતે બનાવશો. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ સ્વાદિષ્ટ એવું ભીંડા બટાકાનું શાક બનાવવા માટે સૌથી પ્રથમ તો આપણને જોઈશે ડુંગળી. તો મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે. સાથે જોઈશે 3 થી 4 કળી લસણની અને નાનો ટુકડો આદુનો. તો આદુ અને લસણને ગ્રાઇન્ડ કરી લેવાના છે આપણે. હવે ભીંડાની સાથે આપણે બટાકા મિક્સ કરવાના છે. તો મેં 2 નંગ બટાકા લીધા છે. તો એની છાલ કાઢી એને કટ કરવાના છે. તમે એકલા ભીંડાનું શાક પણ આ રીતે બનાવી શકો, પણ ઘણીવાર એકલા ભીંડા બાળકોને નથી ગમતા હોતા, તો તમે આ રીતે બટાકા મિક્સ કરી શકો એની સાથે. અને ભીંડા અને બટાકાની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછી વધારે લઈ શકો. તમે હજુ વધારે બટાકા લેવા હોય તો એડ કરી શકાય, 3 બટાકા પણ લઈ શકાય. અને 1 બટાકો લેવો હોય તો પણ લઈ શકાય, એ તમારી પર છે. તો બટાકાને પણ આપણે આ રીતે થોડા મોટા કટ કરીશું. જે લોકો રેગ્યુલર શાક બનાવે એમને તો ખબર જ હોય, પણ કદાચ જે લોકો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે અને શાક તૈયાર કરી રહ્યા છે, તો એમના માટે માહિતી છે કે બટાકાના પીસ આ રીતે કટ કરવાના. હવે વઘાર માટે અત્યારે તેલ મૂકીશું. તો અત્યારે હું અહીંયા આગળ કોરું શાક બનાવવાનું છે, તો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશ. અને તમારી પાસે જો લોખંડની કઢાઈ હોય ને, તો હું તમને એવું કહીશ કે ચોક્કસ તમે આ શાક એમાં બનાવજો. એની અંદર આપણે 1 ટીસ્પૂન અને હાફ ટીસ્પૂન જીરું નાખવાનું છે, હાફ ટીસ્પૂન હિંગ નાખવાની છે. અને ત્યારબાદ હળદર એડ કરીશું. તો મેં પોણા ટીસ્પૂન જેટલી હળદર નાખી છે, જેથી કલર એકદમ સરસ આવે આપણા શાકનો. હવે 2 નંગ લીલા મરચાંને લંબાઈમાં કટ કરીને નાખીશું. અને જે ડુંગળી આપણે કટ કરી છે એ એડ કરીશું. તો ડુંગળીને આપણે આ રીતે લંબાઈમાં જ સુધારવાની છે, એટલે એના ઝીણા પીસ નથી કરવાના, લાંબી સળીઓ જેવી રાખવાની છે. અને તમે જો લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય, એના બદલે બાકીની વસ્તુઓ નાખી તમે આ શાક સેમ આ રીતે તૈયાર કરી શકો. ડુંગળી થોડી સંતાઈ જાય એટલે લસણ અને આદુની જે પેસ્ટ તૈયાર કરી હતી એ એમાં ઉમેરીશું. લસણનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી આપણે સાતળવાનું છે. લસણ અને ડુંગળી એકદમ સરસ સંતળાઈ જાય પછી એમાં બટાકા ઉમેરીશું. અને બટાકાને ચડવામાં થોડો વધારે સમય લાગે એટલે ભીંડાની સાથે આપણે એને એડ નહીં કરીએ, ભીંડા પછીથી એડ કરીશું. તો પહેલા આપણે બટાકાને થોડી વાર માટે ચડવા દઈશું. લગભગ 50 થી 60% જેટલા ચડી જાય ને પછી એમાં ભીંડા ઉમેરવાના છે. તો ઢાંકણ ઢાંકી દઈએ, સ્લો ફ્લેમ પર રાખીશું. હવે આપણે ભીંડા તૈયાર કરીએ. તો અત્યારે મેં વજનમાં જોઈએ તો લગભગ 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. અને ભીંડાને પાણીથી બરાબર ધોઈ કોરા કરવાના છે. અને આ રીતે એક એક ભીંડાને કોરો કરી લેવાનો. એની અંદર પાણીનો જે ભાગ છે ને બિલકુલ ના હોવો જોઈએ, મોઇશ્ચર ના હોવું જોઈએ. તો આ રીતે એક એક ભીંડાને લૂછી અને પછી થોડી વાર માટે આપણે એને પંખા નીચે રાખીશું. એટલે કદાચ કોઈ થોડું ઘણું મોઇશ્ચર રહ્યું હોય ને તો એ પણ જતું રહે. તો જો સવારમાં તમારે ભીંડા બનાવવા હોય તો તમે જ્યારે સવારે ઉઠીને ચા બનાવો ત્યારે આ રીતે એને ધોઈ અને કોરા કરીને રાખી દો, તો એકદમ સરસ એ ડ્રાય થઈ જાય છે. હવે આપણે એનો આગળનો જે ડંઠલનો ભાગ છે, ડીટાનો ભાગ છે, કાઢી દઈશું. અને પાછળથી પણ કટ કરી લેવાનું છે આ રીતે ડીટાનો ભાગ. અને પછી આપણે જે સાઈઝમાં બટાકા કર્યા હતા ને, તો બસ એ જ સાઈઝમાં એને પણ કટ કરવાના છે. તો એકના લગભગ 3 પીસ થશે, મોટો ભીંડો હશે તો 4 પીસ થશે. તો એ રીતે આપણે દરેક ભીંડાને કટ કરી લેવાનો છે. ભીંડાને અને મોઇશ્ચર એટલે કે પાણીને દુશ્મનાવટ છે. જેવું ભીંડાને થોડું પણ પાણી અડે એટલે એમાંથી ચીકાશ નીકળે છે. તો આ રીતે એકદમ કોરા થાય પછી કટ કરી અને એની અંદર આપણે લીંબુનો રસ નાખવાનો છે. તો અત્યારે 1 લીંબુનો રસ હું નાખું છું. એના કારણે ભીંડામાં બિલકુલ જ ચીકાશ નથી આવતી અને ભીંડા સરસ એવા ક્રિસ્પી પણ બને છે. તો મિક્સ કરી લેવાનું છે, હાથ નથી લગાડવાનો, આ રીતે ઉછાળીને મિક્સ કરી લઈશું. હવે આપણે બટાકા જોઈએ તો સ્લો ફ્લેમ પર રાખ્યા હતા અને લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે. વચ્ચે મેં એને 1 થી 2 વાર હલાવીને એની જગ્યા ફેરબદલ કરી લીધી હતી. તો બટાકા આપણા અત્યારે લગભગ 50 થી 60% જેટલા ચડી ગયા છે. તો હવે મસાલા એડ કરીએ. તો અત્યારે હું 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખું છું. 1/2 ટીસ્પૂન આપણે ધાણા જીરું ઉમેરવાનું છે. મિક્સ કરવાનું છે એને. અને પછી એની અંદર આપણે ભીંડા ઉમેરીશું. તો આ રીતે બટાકા અડધા ચડી જાય પછી ભીંડા ઉમેરવાના. ભીંડા અને બટાકા સાથે નહીં કરવાના, કારણ કે ભીંડાને ચડવામાં વધારે સમય નથી લાગતો. તો ભીંડા ઉમેરી દઈએ અને સ્લો ફ્લેમ પર જ કરવાનું છે. અને જો લોખંડની કઢાઈ હશે ને તો શાક તમારું એકદમ સરસ ક્રિસ્પી બનશે. મિક્સ કરવાનું છે. અને મીઠું અત્યારે આપણે નથી નાખવાનું. ભીંડાનું શાક જ્યારે પણ બનાવીએ ને તો ભીંડાનું શાક તૈયાર થઈ જાય પછી જ એની અંદર આપણે મીઠું નાખવાનું. તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું.
લગભગ 2 થી 3 મિનિટ થાય એટલે આપણે એને હલાવી લેવાનું છે. તો આ કોરું શાક છે અને તેલ પણ આપણે બહુ વધારે પડતું નથી નાખ્યું. એટલે તમે દર 2 થી 3 મિનિટે નહીં હલાવો ને તો નીચેથી એ ચોંટશે. તમે નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો, પણ આ રીતે તમે લોખંડની કડાઈમાં બનાવશો ને તો એકદમ સરસ ક્રિસ્પી એવું તમારું શાક બનશે. તમે સેમ આ પ્રમાણે ચોળી બટાકાનું શાક પણ બનાવી શકો, પણ ચોળી બટાકાનું શાક બનાવો તો એની અંદર તમારે ડુંગળી નહીં નાખવાની, બાકીની બધી જ વસ્તુઓ નાખવાની, આદુ લસણ નાખવાના, તો એ શાક પણ ખૂબ જ સરસ લાગે છે. તો ટિફિનમાં આપવા માટે, લંચ બોક્સમાં આપવા માટે જ્યારે આપણને કોરા શાકની જરૂર હોય ને, ત્યારે આ શાક ચોક્કસથી ટ્રાય કરી શકાય એવું છે. તો વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું ખાસ જરૂરી છે. તો ટોટલ મને ભીંડા એડ કર્યા પછી બીજી 7 થી 8 મિનિટ થઈ છે અને શાક અત્યારે આપણું તૈયાર થઈ ગયું છે. તમને જોઈને જ ખબર પડી જશે, અથવા તમે બટાકાને અથવા ભીંડાને પ્રેસ કરીને ચેક કરી શકો. તો શાક એકદમ તૈયાર થઈ ગયું છે. હજુ તમારે એને ક્રિસ્પી કરવું હોય તો કરી શકો, પણ એમાં તમારે પછી થોડું તેલ એની અંદર વધારે લેવું પડે શાક બનાવતી વખતે. હવે તૈયાર થઈ ગયું છે તો એની અંદર આપણે હાફ ટીસ્પૂન કિચન કિંગ મસાલો નાખવાનો છે અને થોડી કસૂરી મેથી નાખવાની છે. હવે તમે એમ કહેશો કે કિચન કિંગ મસાલો તો નથી, તો તમે એવા સમય પર પાવભાજીનો મસાલો, અને જો એ પણ ના હોય તો પછી ગરમ મસાલો નાખી શકો છો. મિક્સ કરવાનું છે. કસૂરી મેથીથી પણ ખૂબ સરસ એની સુગંધ આવે છે. તો હવે ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. અને હા, લોખંડની કડાઈમાં તમે જે પણ શાક બનાવો ને તૈયાર થઈ જાય ને પછી તમારે એને સ્ટીલના વાસણમાં કાઢી દેવાના. કારણ કે જો લોખંડના વાસણમાં તમે વધારે વાર રાખો ને તો એનો કલર કાળાશ પડતો થતો જાય છે. તો શાક તૈયાર થઈ જાય એટલે આપણે એને સ્ટીલના વાસણમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ સરસ સ્વાદિષ્ટ એવું ભીંડા બટાકાનું શાક. તો તમે હવે જ્યારે પણ ભીંડાનું શાક બનાવવા માંગતા હોય તો આ શાકની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તો તમે એને ચોક્કસ શેર કરશો. તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.